જો તમે પનીર પ્રેમી છો, તમને પનીર પરાઠા, પનીરની સબ્જીસ બહુ જ ભાવે છે, તો આ વિડીયો સાંભળી લેજો. સુરત શહેરમાંથી એસઓજીએ મોટી કાર્યવાહી કરી અને 1400 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. તમને થશે કે આવું તો ચાલતું જ હોય છે, પણ એ કેમ ખબર પડે કે આ સાચું છે ખોટું છે, તો એ પણ કહું છું. પણ પહેલાં એ સાંભળી લો કે સમાચાર શું છે. પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં આવેલા કારખાનામાં દરોડા પડ્યા. એક વ્યક્તિની અટકાયત થઈ. નામ છે મહેશ પુનાશંકર શર્મા. મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ સાથે રહી અને આ કાર્યવાહી કરવામાં આવી. 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કારખાનામાંથી મળી આવ્યો, જેની કિંમત 3 લાખથી વધુની થાય છે. આ સિવાય પેસ્ચ્યુરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન, સ્ટોરેજને લઈને મશીન્સ, વજન કાંટા સહિતનો મુદ્દામાલ પણ મળ્યો છે અને ઓવરઓલ કિંમત થાય છે 25 લાખની આસપાસ. કારખાનામાંથી નોન બ્રાન્ડેડ લૂઝ એનાલોગ પનીરના સ્ટીકર મળી આવ્યા છે. 3000 જેટલા સ્ટીકર્સ હતા કે જેને પણ જપ્ત કરી લેવાયો છે. અને પામોલીન તેલના 28 ખાલી ડબ્બા પણ મળ્યા છે. આ ફરી સાંભળજો, જે સ્થળે દરોડા પાડ્યા ત્યાંથી પામોલીન ઓઇલના 28 ખાલી ડબ્બા મળ્યા છે. એટલે શું આપણે એવું માની લઈએ કે આ જે ડબ્બા પામોલીન ઓઇલના ખાલી થયા છે એ પનીર બનાવવામાં વપરાયા હશે? હોઈ શકે, કારણ કે અસલી પનીર તો દૂધમાંથી બને છે, પણ નકલી પનીરને બનાવવા માટે પામોલીન ઓઇલનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ખૂબ ખરાબ છે. એટલું જ નહીં, નકલી પનીર જ્યારે બને છે ત્યારે પામોલીન ઓઇલની સાથે સલ્ફ્યુરિક એસિડ વપરાય છે, યુરિયા વપરાય છે, અને તમે નહીં માનો પણ ડિટર્જન્ટ જેવા કેમિકલ્સનો પણ ઉપયોગ થાય છે, અને પનીર જે આપણને બહાર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તે બને છે. આ આટલું સ્વાદિષ્ટ પનીર ખાવાથી શું થાય? આટલું સ્વાદિષ્ટ પનીર ખાવાથી આપણી કિડની ફેલ થઈ શકે, લીવરની ગંભીર બીમારીઓ થઈ શકે અને પાચન તંત્રમાં ઇન્ફેક્શન્સ પણ થાય. હવે તમને એમ થશે કે એ કેમ ખબર પડે? બહાર મળે છે, ચલો ઘરે આવીને બનાવીએ, બહારથી પનીર લાવીએ, તો એ અસલી છે કે નકલી? કેટલાક અલગ અલગ એને તમે તપાસી શકો છો તેને, પણ કેટલીક 2 સરળ ટીપ હું તમને અત્યારે આપું છું કે જે તમે કરી શકો જાતે. અસલી પનીરને મસળો તો તે તૂટી જાય અને તેના નાના ટુકડા થઈ જાય. પણ જો પનીરને મસળતી વખતે તે રબરની જેમ ખેંચાય અથવા લોટના પીંડા જેવું થઈ જાય, તો સમજી લેવું કે તેમાં કેમિકલ છે અથવા મેંદો છે. બંને શરીર માટે સારા નથી. હવે સુરતના કેસમાં પામોલીન ઓઇલના ડબ્બા મળ્યા છે. જો તમે પનીર ખાઓ છો ત્યારે તમને મોઢામાં ચિકાશ વધુ લાગે, તેલ જેવી, તો સમજી લેવું કે તે મિલ્ક ફેટથી નથી બન્યું, વનસ્પતિ તેલમાંથી બનાવેલું એનાલોગ પનીર છે. આ સમાચાર તમારા માટે હતા. બાકી તમારી ઈચ્છા, તમારા સ્વાસ્થ્યને પ્રાયોરિટી આપીને તમારે બહારનું પનીર જમવું છે કે નથી જમવું, પણ સુરતમાંથી તો 1400 કિલો શંકાસ્પદ પનીર મળ્યું છે એ સમાચાર છે.